વિભાગ સી ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો। નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપો। ચાલો 38મું, નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણો યુગ્મનો ઉકેલ મેળવો। 0.2x વત્તા 0.3y બરાબર 1.3 અને 0.4x વત્તા 0.5y બરાબર 2.3। આપણે સમીકરણ ફરીથી લખીએ, જરૂરી નથી પરંતુ સરળતા બાદ ખાતરી આપણે બંને સમીકરણ 10 વડે ગુણી અને નીચે જ મુજબના સમીકરણ મેળવીએ। 2x વત્તા 3y બરાબર 13 અને 4x વત્તા 5y બરાબર 13। સમીકરણ 3માંથી x બરાબર 13 ઓછા 3y ના છેદમાં 2 મળે અને સમીકરણ 4માંથી x બરાબર 13 ઓછા 3y ના છેદમાં 2 મૂકવાના છે આપણે। તો લખો 4 કૌંસમાં 13 ઓછા 3y ના છેદમાં 2 વત્તા 5y બરાબર 23, તો 2 કૌંસમાં 13 ઓછા 3y વત્તા 5y બરાબર 23, તો 26 ઓછા 6y વત્તા 5y બરાબર 23, તો ઓછા y બરાબર ઓછા 3, તો y બરાબર 3, તો x બરાબર 13 ઓછા 3y ના છેદમાં 2 માં y બરાબર 3 મૂકતા x બરાબર 13 ઓછા 3 ગુણ્યા 3 છેદમાં 2, તો x બરાબર y ના 4 ના છેદમાં 2, તો x બરાબર 2। આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 છે। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે। 39મો દાખલો, બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણ શોધો। જવાબ લખો। ધારો કે પૂરક કોણો પૈકી મોટા ખૂણાનું અંશ માપ x અને નાના ખૂણાનું અંશ માપ y છે। આથી આપેલ માહિતી મુજબ નીચેના સમીકરણો છે। x વત્તા y બરાબર 180 અને x ઓછા y બરાબર 18। સમીકરણ 2 માંથી x બરાબર y વત્તા 18 મળે અને સમીકરણ 1 માં x બરાબર y વત્તા 18 મૂકતા તો y વત્તા 18 વત્તા y બરાબર 180, 2y બરાબર 162, તો y બરાબર 81। સમીકરણ 2 માં y બરાબર 81 મૂકતા તો x ઓછા 81 બરાબર 18, તો x બરાબર 99। આ માંગેલ ખૂણાના અંશમાં 99 અને 81 છે। 40મો દાખલો, સમાંતર શ્રેણી 24, 21, 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય। તો લખો a બરાબર 24, d બરાબર 21 ઓછા 24 બરાબર ઓછા 3 ને sn બરાબર 78। આપણે એનું મૂલ્ય શોધવું છે। તો આપણે જાણીએ છીએ કે sn બરાબર s ના છેદમાં 2, 2a વત્તા n ઓછા 1 એને ગુણ્યા d, તો લખો 3n વર્ગ ઓછા 51n વત્તા 156 બરાબર 0, n વર્ગ ઓછા 17n વત્તા 52 બરાબર 0, n ઓછા 4 અને n ઓછા 13 બરાબર 0, તો n બરાબર 4 અથવા 13। n ના બંને મૂલ્યો શક્ય છે, તો માંગેલ પદની સંખ્યા 4 અથવા 13 થાય। જો વિદ્યાર્થી મિત્રો નોંધ લખી છે, તમે આ લખી શકો છો। 41મો પ્રશ્ન, બિંદુ x y એ બિંદુઓ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો। તો લખો જવાબ। અહીં બિંદુ p x y બિંદુઓ 3, 6 અને b ઓછા 3, 4 સમાન અંતરે છે। તો pa બરાબર pb, pa વર્ગ બરાબર pb વર્ગ, x ઓછા 3 નો વર્ગ વત્તા y ઓછા 6 નો વર્ગ બરાબર x વત્તા 3 નો વર્ગ વત્તા y ઓછા 4 નો વર્ગ, x વર્ગ ઓછા 6x વત્તા 9 વત્તા y વર્ગ બરાબર ઓછા 12y વત્તા 36, તો x વર્ગ વત્તા 6x વત્તા 9 વત્તા y વર્ગ ઓછા 8y વત્તા 16, ઓછા 12x ઓછા 4y વત્તા 20 બરાબર 0, 3x વત્તા y ઓછા 5 બરાબર 0 એટલે -4 વડે ભાગતા। આમ 3x વત્તા y ઓછા 5 બરાબર 0 અને x અને y વચ્ચેનો સંબંધ। ચાલો 42મો દાખલો, બિંદુઓ એ 2 ઓછા 2 અને 7 -7, 4 ને જોડતા રેખાખંડનો વિભાગ બિંદુઓના યામ શોધો। તો લોકો ધારો કે p અને q એ ab ને ત્રિભાગતા બિંદુઓ છે, જેથી ap બરાબર pq બરાબર qb। જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, માટે p એ ab નું 1:2 ગુણોત્તરમાં અંતર વિભાજન કરે છે। આથી વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા p ના યામ 1 કૌંસમાં ઓછા 7 વત્તા 2 કૌંસમાં 2 ના છેદમાં 1 વત્તા 2, તો 1 કૌંસમાં 4 વત્તા 2 -2 છેદમાં 1 વત્તા 2 બરાબર -1 અને 0। હવે q એ ab નું 2:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે, માટે q ના યામ 2 કૌંસમાં ઓછા 7 વત્તા 1, 2 છેદમાં 2 વત્તા 1, તો 2 કૌંસમાં 4 વત્તા 1 કૌંસમાં ઓછા 2 કૌંસમાં 2 વત્તા 1 બરાબર -4 અને 2। આથી a અને b ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ ઓછા 1 0 અને ઓછા 4 2 થાય। જો વિદ્યાર્થી મિત્રો નોંધ તમે લખી શકો છો। 43મો પ્રશ્ન, ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે, તો આકૃતિ સાબિત કરો કે AB વત્તા CD બરાબર AD વત્તા BC। જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ જોઈ શકો છો,
જવાબ લખીએ. પ્રમેય 10.2 મુજબ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય તો આથી AP બરાબર AS, BP બરાબર BQ, CR બરાબર CQ, DR બરાબર DS. ઉપરોક્ત બધા જ પરિણામોનો સરવાળો લેતા AB વત્તા BP વત્તા CR વત્તા DR બરાબર AS વત્તા BQ વત્તા CQ વત્તા DS. માટે AP વત્તા BP વત્તા CR વત્તા DR બરાબર AS વત્તા OS ને BQ વત્તા CQ. તો AB વત્તા CD બરાબર AD વત્તા BC. 44. PQ એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે તો P અને Q માંથી પસાર થતા સ્પર્શકો બિંદુ T માં છેદે છે. જો આકૃતિ TPની લંબાઈ શોધો. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે. હવે આપણે જવાબ લખીશું. OT જોડો ધારો કે તે PQ ને R બિંદુમાં છેડે છે તો ત્રિકોણ TPQ સમદ્વિ બાજુ છે અને TO એ ખૂણો PTQ નો દ્વિભાજક છે. તેથી OT લંબ PQ અને OT એ PQ ને દુભાગે છે. તેથી PR ને RQ બરાબર 4 સેમી થાય. હવે ત્રિકોણ ORP માં OR બરાબર વર્ગમૂળમાં OP વર્ગ ઓછા PR વર્ગ. પાયથાગોરસના પ્રમેય મુજબ તો વર્ગમૂળમાં 5નો વર્ગ ઓછા 4નો વર્ગ સેમી બરાબર 3 સેમી. હવે ખૂણો TPR વત્તા ખૂણો RPO બરાબર 90 બરાબર ખૂણો TPR વત્તા ખૂણો PTR. તેથી ખૂણો RPO બરાબર ખૂણો PTR. તેથી ખૂખું શરત પરથી કાટકોણ ત્રિકોણ TRP એ કાટકોણ ત્રિકોણ PRO ને સમરૂપ છે. TPના છેદમાં PO બરાબર RPના છેદમાં RO. TPના છેદમાં 5 બરાબર 4ના છેદમાં 3. તો TP બરાબર 20ના છેદમાં 3 સેમી. પાયથાગોરસના પ્રમેયના ઉપયોગથી TP નીચે પ્રમાણે મળી શકે. ધારો કે TP બરાબર x અને TR બરાબર y. તેથી x વર્ગ બરાબર y વર્ગ વત્તા 16 કાટકોણ ત્રિકોણ PRT લેતા x વર્ગ વત્તા 5નો વર્ગ બરાબર y વત્તા tનો વર્ગ કાટકોણ ત્રિકોણ OPT લેતા 2 માંથી 1 બાદ કરતા 25 બરાબર 6y ઓછા 7 y બરાબર 32ના છેદમાં 6 બરાબર 16ના છેદમાં 3. તેથી x વર્ગ બરાબર 16ના છેદમાં 3નો વર્ગ વત્તા 16 16ના છેદમાં 9 તો 16 વત્તા 9 તો 16 ગુણ્યા 25ના છેદમાં 9 x બરાબર 20ના છેદમાં 3 સેમી. TP બરાબર 20 સેમી. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે 45મો દાખલો જોઈએ. નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું વિવરણ આપે છે. જો કોષ્ટક આપેલું છે. પ્રતિ શિક્ષક વિદ્યાર્થીની સંખ્યા, રાજ્ય કેન્દ્રિત શાસિત પ્રદેશોની સંખ્યા, મધ્ય કિંમત શોધવાની છે, UI શોધવાનું છે અને FI ગુણોત્તર શોધવાનું છે. ચાલો હવે લખી. XI પહેલા 15 થી 20 3 7.5 ઓછા 3 અને ઓછા 9. 20 થી 25 8 22.5 ઓછા 2 અને ઓછા 16. 25 થી 30 9 27.5 ઓછા 1 અને ઓછા 9. 30 થી 35 10 32.5 બરાબર 0 અને 0. 35 થી 40 3 37.5 1 અને 3. 40 થી 45 0 42.5 2 અને 0. 45 થી 50 0 47.5 3 અને 0. 50 થી 55 2 52.5 4 અને 8. હવે કુલ તો જોઈએ -23 જવાબ. સૂત્રમાં કિંમત મૂકતા મધ્યક x બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI અને ગુણ્યા h. તો 32.5 વત્તા -23ના છેદમાં 35 ગુણ્યા 5 બરાબર 29.2. આમાં આપેલ માહિતીનો બહુલક 30.6 અને મધ્યક 29.2 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે છે 46મો દાખલો. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ તો પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે અને 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે. તો અહીં ધારો કે 4 કરતાં મોટી સંખ્યા મેળવવી તે ઘટના ઈ છે. પાસો મેળવવાના શક્ય કુલ પરિણામો 6 છે. 1 2 3 4 5 અને 6. ઈ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા 5 અને 6 માટે ઈને સાનુકૂળ પરિણામની સંખ્યા 2 છે. તેથી PE બરાબર P કાઉન્સમાં 4 કરતાં મોટી સંખ્યા 2ના છેદમાં 6 બરાબર 1ના છેદમાં 3. ધારો કે 4 કે 4 થી નાની સંખ્યા મેળવવી હોય તો ઘટના F છે. શક્ય પરિણામની સંખ્યા બરાબર 6 તો ઘટના F માટે સાનુકૂળ પરિણામો 1 2 3 4 છે. તેથી F માટે સાનુકૂળ પરિણામની સંખ્યા 6 છે. માટે PF બરાબર 4ના છેદમાં 6 બરાબર 2ના છેદમાં 3.